વલસાડ ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજનીતિ તેજ થઈ ગઈ છે। કોંગ્રેસ ઉમેદવાર સંપર્ક વિહોણા થતા દોડધામ મચી છે। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ વલસાડ પહોંચ્યા। મુકુલ વાસનિક સહિત કોંગ્રેસ નેતાઓ અજ્ઞાત સ્થળે કંઈ પણ બોલવા માટે કોંગ્રેસ નેતાઓ તૈયાર નથી। આ સમગ્ર મામલે કોંગ્રેસે પણ મીડિયા સામે મૌન સાધ્યું છે। તો વલસાડ ધરમપુર નગરપાલિકાના ઉમેદવારો ગાયબ થવાના મામલે મુકુલ વાસનિક પણ પહોંચી ગયા છે, જોકે તેઓ કોઈ પણ નિવેદન આપવા માટે તૈયાર નથી। આ સમગ્ર મામલે કોંગ્રેસ એક પ્રકારનું મૌન સાધી રહ્યું છે। ધરમપુરના કોંગ્રેસના નેતાઓ ફોર્મ ચકાસણીમાં વ્યસ્ત છે અને બીજી બાજુ ઉમેદવારો ગાયબ થઈ જતા અત્યારે કોંગ્રેસ અવઢવમાં છે। મુકુલ વાસનિક પણ ત્યાં પહોંચ્યા છે, અન્ય મોટા નેતાઓ પણ પહોંચી રહ્યા છે। અત્યારે રાજકારણ તેજ થઈ ગયું છે, કારણ કે ગુજરાતમાં અન્ય બેઠકો પર જ્યારે કોંગ્રેસના નેતાઓ સંપર્ક વિહોણા થવા અથવા તો કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે એવા આરોપ લાગી રહ્યા છે, બધા વચ્ચે આ ઉમેદવાર સંપર્ક વિહોણા થતા દોડધામ મચી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ ખાન આપણી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, ઉમેદવાર ગુમ થઈ ગયા છે, એ સંપર્ક વિહોણા થઈ ગયા છે, આખરે ખીચડી શું રંધાઈ રહી છે? જી બિલકુલ સાચી છે કૃષ્ણા, ખીચડી ક્યાંક ને ક્યાંક રંધાઈ રહી છે, વાત બિલકુલ સાચી છે। ગઈકાલે કોંગ્રેસના વોર્ડ નંબર 3 ના એટલે કે ધરમપુર નગરપાલિકાના ઉમેદવાર જે ગઈકાલે સંપર્ક વિહોણા થયા હતા બપોરથી અને રાત્રે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી અને મીડિયાને માહિતી આપી કે અમને ભારતીય જનતા પાર્ટી પર શંકા છે કે તેઓ દ્વારા અમારા ઉમેદવારનું અપહરણ કરવામાં આવ્યું। આજરોજ વહેલી સવારે તેઓએ ફરી બેઠક યોજી પોલીસ ફરિયાદ કરવાની વાતચીત ચાલી હતી અને ત્યારબાદ જે છે કોંગ્રેસના જે નેતાઓ છે તે હવે પોતે સંપર્ક વિહોણા થઈ ગયા છે। મીડિયા તેમની સાથે સંપર્કમાં આવી છે તેમને પૂછવા માટે કે તેઓએ ફરિયાદ નોંધાવી છે કે નહીં, તેઓએ જે સંપર્ક વિહોણા થયેલા ઉમેદવારોનું શું થયું છે તે બાબતે હવે કોંગ્રેસના જે નેતાઓ છે, ધરમપુરના કોંગ્રેસના નેતાઓ છે, તેઓ હવે ફોન નથી ઉચકી રહ્યા અને 1 વાગી ચૂક્યો છે ત્યાર સુધી હજુ સુધી પણ એક પણ ઉમેદવાર કે કોઈ પણ કોંગ્રેસના નેતાઓ મીડિયા સામે આવવા તૈયાર નથી। ફોર્મ ચકાસણીમાં વ્યસ્ત છે, બેઠકોમાં વ્યસ્ત છે તેવી વાતો જણાય તેઓ ફોન કાપી રહ્યા છે અને હવે તેઓ ફોન પણ નથી ઉચકી રહ્યા। ત્યારે બીજી વાત પણ સામે આવી છે કે વોર્ડ નંબર 1 ના પણ જે છે 4 જેટલા ઉમેદવારો જે છે એ ફોર્મ ચકાસણીમાં ગેરહાજર રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 1 માં પણ તખતો પલટાવવાની તૈયારીઓ ચાલી રહી હોય ને ક્યાંક ખીચડી રંધાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ જાવેદ, આભાર આપનો।